કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા વાળા કોઈના નામ નથી લીધા ક્યાંથી કેમ સ્પષ્ટ થાય? જયેશભાઈ રાદડિયા રડતા હતા ત્યારે અને સહકારમાં ગોઠવાઈ જતા હતા, એમને ચોક્કસ ના ગમ્યું. કયા વિસ્તારમાં ક્યારે કયો પ્રસંગ બન્યો હોય એ એના મગજમાં જ હોય. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કોઈ પણ કરે એ ભલે સહકારી ક્ષેત્રનું હોય, શિસ્તની દ્રષ્ટિએ મેન્ડેટ દ્વારા લડાવવું જોઈએ. હું એને ઘરે જમી આવ્યો છું એટલે અમારી બધી સ્પષ્ટતાઓ થઈ ગઈ છે कि समंदर खलालने में लगे हैं, हमारी कमियां निकालने में लगे रहे हैं. वो जिनकी लंगोटियां तक फटी हुई है वो हमारी कमियां निकालने में लगे हुए हैं. हमारी हस्ती मिटाने वालों को ख्वाब देखने वाले जो है उनके वजूद मिट जाएंगे, पता भी नहीं चलेगा. ધીરે બાપુડિયા ધીરે. બહુ અપમાન, તમે અત્યારે બહુ મોટા પાયે જે પ્રમાણે અભિમાનમાં રાચી રહ્યા છો એનું બંધ કરો. સ્વાભાવિક છે, કમ્પલસરી આ ભારતીય જનતા પાર્ટીને ઓબીસી સમાજના કોઈ પણ વ્યક્તિને પ્રમુખ બનાવવો જરૂરી થઈ ગયું હતું. રાજીવ ગાંધી ભવનમાં પાટવે આવે છે અને કાટલા પકડે છે, પોલીસ પ્રોટેક્શન મૂકવું પડે છે. હેમાંગભાઈ, એવું અમારે નથી. કે પછી ઓબીસી ના પંચ સમક્ષ એક પણ વખત ઓબીસી ને અનામત મળવી જોઈએ એવી એક પણ રજૂઆત કરી હોય ને તો હું રાજકારણ છોડી દઉં. અમિતભાઈ ચાવડાની સાથે જગદીશભાઈની સરખામણી થઈ શકે નહીં. કે જગદીશભાઈ વિશ્વકર્મા જે છે એ માત્ર ગીતે ચિતરેલા ઓબીસી ચહેરો સાબિત થવાના છે. હવે તમારી વોટ ચોરી ખુલ્લી પડી ગઈ છે. હવે તમારી વોટ ચોરી ખુલ્લી પડી ગઈ છે. જગદીશભાઈ વિશ્વકર્મા છે ને એ અમિતભાઈના બૂટના ચપ્પલની અંદર પણ પગ ના નાખી શકે એટલી એમની હેસિયત નથી. રજવાત ગર્જનાત સાથે હું કિશન કાટલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાતમાં વાત કરીશું, નવા અધ્યક્ષ તો બની ગયા પરંતુ અનેક પડકાર. જગદીશ વિશ્વકર્મા. જગદીશ એક એવો પર્યાય છે જેનો મતલબ થાય છે જગ રાજા. એમ આખા વિશ્વનો રાજા જગદીશ, જેને આપણે ભગવાન કહીએ છીએ, અને વિશ્વકર્મા એ આ પૃથ્વીના સર્જનહાર જેને આપણે કહીએ છીએ. પણ ખેર, રાજકારણમાં નામ નહીં કામવાલા હોય છે, એટલે એ નામનો અર્થ શું થાય છે એના કરતાં એ કામ શું કરી શકે છે એનું નામ છે ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા. એમની સરનેમ જગદીશ પંચાલ છે, પણ એ પંચાલ સમાજ જે વિશ્વકર્માને પૂજે છે, વિશ્વકર્માના વંશજો છે, એટલે એમને એમના પોતાની પાછળ જગદીશ વિશ્વકર્મા એવું નામ કરાવી દીધું છે. પણ ખેર, મેં કીધું કે નામવાલા કોઈને નથી, કામવાલા છે. અને જગદીશ વિશ્વકર્મા એ ભારતીય જનતા પાર્ટીના એવા સમયે ગુજરાતના અધ્યક્ષ બન્યા છે કે ભારતીય જનતા પાર્ટી એની જીતની ચરમસીમાએ છે. કદાચ ભારતીય જનતા પાર્ટીની કપરી પરિસ્થિતિમાં કોઈ અધ્યક્ષ તરીકે કામ કર્યું તો તેનું નામ હતું જીતુ વાઘાણી. જીતુ વાઘાણી એવા કપરા સમયે અધ્યક્ષ બન્યા હતા જ્યારે હાર્દિક પટેલનું આંદોલન હતું, અલ્પેશ ઠાકોરનું આંદોલન હતું, જિગ્નેશ મેવાણીનું આંદોલન હતું. અને એ 2017 કે જ્યારે ભારતીય જનતા પાર્ટી માંડ જીતી, નર્વસ 99 જેને કોંગ્રેસે કહેતું આવ્યું, ત્યારે માંડ જીતી. પરંતુ જગદીશભાઈ માટે જીતુભાઈ કરતાં બિલકુલ અલગ છે, કારણ કે સી.આર. પાટીલે જે રીતનું કામ કરી અને ભારતીય જનતા પાર્ટીને જે લેવલ પર ગુજરાતમાં લઈ ગયા છે કે ગામથી લઈને ગાંધીનગર સુધી અને સડકથી લઈને સાંસદ સુધી જ્યાં જુઓ ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. માધવસિંહ સોલંકીનો પણ રેકોર્ડ તોડવાનો જેને શ્રેય મળ્યો છે એનું નામ છે સી.આર. પાટીલ. અને એ સી.આર. પાટીલનો આજે અધ્યક્ષ પદ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થયો છે અને જગદીશ વિશ્વકર્મા આવ્યા છે. દીક્ષિત, એટલે એમ કહેવાય ને કે આપણે કહેતા હોય બોર્ન વિથ ગોલ્ડન સ્પૂન, પણ જગદીશભાઈને એવું છે કે પ્રમુખ વિથ જ્યાં જુઓ ત્યાં ભાજપ. એવડી મોટી પ્રમુખશીપ એમને મળી છે. એટલે આજથી હવે ગુજરાત ભાજપના નવા અધ્યાયની શરૂઆત થઈ છે. જાતા જાતા પણ સી.આર. પાટીલ પોતાની સ્ટાઇલ પ્રમાણે, પોતાની પેટર્ન પ્રમાણે ટોન્ટ મારતા ગયા. એ જ મંચની સામે જયેશ રાદડિયા બેઠા હતા, સંઘાણી બેઠા તક નહીં મારું ધ્યાન નથી, પણ જયેશ રાદડિયા બેઠા હતા અને ત્યારથી કહ્યું કે ભાઈ મેં સહકારમાં મેન્ડેટ પ્રથા
શરૂ કરી, ઘણાને ગમ્યું, ઘણાને ન ગમ્યું, આ મેં કરાવ્યું, મારા કાર્યકાળમાં આટલી સીટો આવી, તોય મને રન જે છે કે 182 સીટ જીતવાની હતી એટલી બદલે 156 સીટ જ જીત્યા, અને તેની શ્રેય પણ લીધો. તો તેની સાથે જ બનાસકાંઠા લોકસભા જે કોંગ્રેસ જીત્યું તેની હારની જવાબદારી પણ સ્વીકારી. ભાઈ મારી જવાબદારી હતી, કારણ કે 14 અને 19માં ભાજપ જીતતું હતું, તો પણ 2024માં ત્યાં ભારતીય જનતા પાર્ટીના રેખા ચૌધરીનો વિજય ન થયો અને કોંગ્રેસના ગેનીબેન ઠાકોર આ બેઠક પરથી જીતી ગયા. પણ હવે શું? તો આ જ મુદ્દા આજે આપણે ચર્ચા કરવી છે. આપણી સાથે ડિબેટમાં જોડાવાના છે કોંગ્રેસ તરફથી હેમાંગ રાવલ અને તેની સાથે જ ભારતીય જનતા પાર્ટી તરફથી શૈલેષ પરમાર. બંને નેતાઓનું સ્વાગત છે. શૈલેષભાઈ, આજથી નવા અધ્યાયની શરૂઆત સી.આર. પાટીલના નિવેદનને, જગદીશ વિશ્વકર્માના નિવેદનને, આજના દિવસના ઘટનાક્રમને કઈ રીતે જુઓ છો? ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી રહી છે, જે પ્રકારે ચૂંટણીનું ચયન થયું છે, જે પ્રકારે 39 પરિષદના સભ્યો અને એક પ્રદેશ પ્રમુખ તરીકેનું નામ આવ્યું હતું, કાલ સુધી કોઈનું બીજું ફોર્મ ના આવતા આજે ભૂપેન્દ્ર યાદવ અને આપણા પ્રભારી ભૂપેન્દ્ર યાદવજી અને કે લક્ષ્મણ જે ચૂંટણી અધિકારી છે, કેન્દ્રીય ચૂંટણી અધિકારી, એમણે આજે વિધિવત રીતે જગદીશભાઈ વિશ્વકર્મા એમને પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારી આપી છે. જ્યારે સી.આર. પાટીલજી એમણે પણ કામગીરી જે કરી છે, પ્રવાસ, ચિંતન, મનન, બેઠક, શિબિરો, શિક્ષણ શિબિર થી લઈ અને પેજ સમિતિના પરિણતા સુધી જેમણે કામ કર્યું છે અને સંગઠનને ખૂબ મજબૂતીકરણ સુધી લઈ ગયા છે, એવા સી.આર. પાટીલજીએ પણ પોતે ઉભા થઈ અને જગદીશભાઈ વિશ્વકર્માને આવકાર્યા હતા. ખૂબ લોકો, એટલો બધો ઉત્સાહ હતો. જગદીશભાઈ વિશ્વકર્મા ઠક્કર બાપા નગર જે છે ત્યાં પ્રભારીથી લઈ અને સરકાર અને સંગઠન બંનેમાં કામગીરીનો એમનો અનુભવ છે. એ અનુભવનો નિચોડ, એ અનુભવનો લાભ કાર્યકર્તાઓને મળવાનો છે અને ખૂબ મળતાવડા સ્વભાવવાળા અને ટેકનોલોજીથી કામ કરવા વાળા જગદીશભાઈ વિશ્વકર્મા છે, એમને પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. એટલે મને લાગે છે કે આગામી સમયમાં ખૂબ સારું કામ ભારતીય જનતા પાર્ટીના સંગઠનનું કામ 1,27,000 જેટલા ગુજરાતમાં જે 1 કરોડ અને 27 લાખ જેટલા ગુજરાતમાં સભ્યો છે અને 162 જેટલી સીટો જે વિધાનસભાની છે એ જોતા લાગે છે કે હજુ વધારે સારું કામ થાય એવું જગદીશભાઈ વિશ્વકર્મા કામ કરશે. હેમાંગભાઈ, 162 સીટની વિધાનસભા 156 સીટ જીત્યું હતું ભાજપ. હજુ પણ સી.આર. પાટીલે કહ્યું કે મને રંજ રહી ગયો કે આ 20 બેઠક આપણી પાસે નથી. બનાસકાંઠા બેઠકની પણ વાત કરી, તેની જવાબદારી પણ સ્વીકારી. શું કહેશો? સ્ટ્રાઇક રેટ સી.આર. પાટીલનો તો જબરજસ્ત રહ્યો, એ તમારે વિપક્ષ તરીકે સ્વીકારવું પડશે. જગદીશ વિશ્વકર્મા કોંગ્રેસ માટે કેવો પડકાર? જો સૌપ્રથમ તો દીક્ષિત, તમારા માધ્યમથી જગદીશભાઈ વિશ્વકર્માને ખૂબ ખૂબ અભિનંદન. તેઓ એક લોકશાહીની અંદર અમારા વિરોધ પક્ષના છે, પરંતુ તેઓ પ્રમુખ બન્યા છે અને તેમને આપણે અભિનંદન આપીએ છીએ કોંગ્રેસ પક્ષ વતી અધિકારી. વાત રહીએ કે શા માટે, સૌથી પહેલા તો સી.આર. પાટીલ સાહેબની વાત કરીએ આપણે તો સ્વાભાવિક છે કે અમારા પ્રમુખ અમિતભાઈ ચાવડાએ, એવી જ રીતે અમારા રાષ્ટ્રીય નેતા અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જે પ્રમાણે વોટ ચોરીની વાત જે છે એ દેશની અંદર રજૂ કરી અને દેશની અંદર સાબિતી સાથે રજૂ કરી, અને એ જ પ્રમાણે ગુજરાતની અંદર અમિતભાઈ ચાવડાએ પણ સાબિતી સાથે પાટીલ સાહેબની મત ક્ષેત્રની અંદર 7 વિધાનસભા આવે, એમાંથી એક વિધાનસભાના માત્ર 40% મત જે છે એનું આકલન કર્યું અને એની અંદર 40% મતમાં એટલે કે 2,60,000માં 30,000 જેટલા મતો જે છે એ કાં તો ડુપ્લિકેટ નીકળ્યા, કાં તો એ મત જે હતા એ મત ખોટા હતા, અથવા એ મતની ભાષા જે છે ગુજરાતની અંદર ગુજરાતી કે અંગ્રેજી ભાષામાં હોય, અલગ અલગ ભાષામાં પણ એ મતો નીકળ્યા. એટલે કે 30,000 જેટલા જયારે ખોટા મતો ને સાબિતી સાથે અમે આપ્યા, એ પણ પાટીલ સાહેબ અથવા કોઈ પણ વ્યક્તિ જ્યારે સંસદ બને તો એની અંદર 7 વિધાનસભા આવે. એક વિધાનસભાના 40% મતની અંદર અમારે ગણતરી કરવી પડી, કારણ કે ચૂંટણી પંચ અમને ડેટા તો આપતું નથી. અમે પ્રિન્ટો કાઢીને ફિઝિકલ માણસોને બેસાડીને ડેટા કાઢ્યો. અંદાજ મુજબ ગુજરાતની અંદર જોવા જઈએ
તો આ જ અંદાજથી 60 થી 70 લાખ મતો જે છે એની વોટ ચોરી થઈ હોય એવો અંદાજ છે. હેમાંગભાઈ, એટલે એ હવે આ અંદાજ જે છે, પ્રશ્ન એ હતો દીક્ષિતનો કે જગદીશ વિશ્વકર્મા તમારા માટે કેટલો પડકાર, CR પાટીલ બાદ જગદીશ વિશ્વકર્મા આવ્યા છે, તો પડકાર કેટલો? હવે કોંગ્રેસ કેવી રીતે એમની સ્ટ્રેટેજી સામે તમારી સ્ટ્રેટેજી મૂકીને જીતાડશો? જુઓ, પહેલા તો અમારી સ્ટ્રેટેજીનો વિજય થયો છે. અમિતભાઈ ચાવડા એ કિશનભાઈ અને દીક્ષિતભાઈ તમારે સ્વીકારવું જ પડે કે ઓબીસી ના એક બહુ મોટા કદાવર નેતા છે. જ્યારે ભાજપ સરકારે ઓબીસી ની અનામત સ્થાનિક સ્વરાજની અંદર, જ્યારે સ્થાનિક સ્વરાજના ઇલેક્શનની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારે ઓબીસી ની અનામતને રદ કરવાનું નોટિફિકેશન આપ્યું અને ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં અમિતભાઈ ચાવડા કે જે સતત અત્યારે 49 વર્ષની ઉંમર છે, 50 પણ નથી થયા, 49 વર્ષની ઉંમરમાં 5 વખત સતત વિધાનસભા જીતેલા ઓબીસી ક્ષત્રિય ઠાકોર સમાજનો મોટો ચહેરો, એણે સમગ્ર ગુજરાતની ઓબીસી એકતા મંચ દ્વારા ઢંઢોળવાનું ચાલુ કર્યું અને આખા ગુજરાતની અંદર ઓબીસી ના સંમેલનો કર્યા. ભારતીય જનતા પાર્ટીને મને અમારી માંગણી હતી 52% અનામતની, પરંતુ સ્થાનિક સ્વરાજની અંદર 27% અનામત જે છે એનો કોઈને પણ શ્રેય થાય છે તો એ ઓબીસી સમાજને જાય છે. અને એ ઓબીસી સમાજ માટે થઈને અમિતભાઈ ચાવડા જે કદ્દાવર નેતા હતા અને કોંગ્રેસના બીજી વાર પ્રમુખ બન્યા, ત્યારથી ભારતીય જનતા પાર્ટીને કમ્પલસરી, સ્વાભાવિક છે કમ્પલસરી, આ ભારતીય જનતા પાર્ટીને ઓબીસી સમાજના કોઈ પણ વ્યક્તિને પ્રમુખ બનાવવો જરૂરી થઈ ગયું હતું. અને પહેલી વાર એમણે વિચાર્યું કે ભાઈ ઓબીસી સમાજ આટલો મોટો છે અને એની અંદર કોઈ મોટા સમાજના લોકોને પ્રતિનિધિત્વ આપીશું, ઠાકોર સમાજ હોય કે કોરી સમાજ હોય કે દેસાઈ રબારી સમાજ હોય, તો એના બદલે અમારી રાજકારણ જે છે એમાં આપણે એવા વ્યક્તિને આપી દઈએ. તો જગદીશભાઈ વિશ્વકર્મા જે છે એ માત્ર ગીતે ચિતરેલા ઓબીસી છે. ગીતે ચિતરેલા ઓબીસી એટલા માટે છે કે નથી આજ સુધી, હું ચેલેન્જ આપું છું મારા ભારતીય જનતા પક્ષના પ્રવક્તાને, કે ઓબીસી સમાજ માટે જ્યારે ઓબીસી ની અનામત હટાડવામાં આવી ત્યારે જો જગદીશભાઈ વિશ્વકર્માએ એક પણ વખત, હું તો કહું છું લડાઈની વાત તો જવા દો, પણ એક પણ વખત કે પછી ઓબીસી ના પંચ સમક્ષ એક પણ વખત ઓબીસી ને અનામત મળવી જોઈએ એવી એક પણ રજૂઆત કરી હોય ને તો હું રાજકારણ છોડી દઈશ. જ્યારે આ પ્રકારની વાત આવી ત્યારે ભારતીય જનતા પાર્ટીને કમ્પલસરી એ પ્રમુખ બનાવવા પડ્યા છે ઓબીસી સમાજમાંથી, કારણ કે અમિતભાઈ ચાવડા ઓબીસી સમાજનો એક મોટો ચહેરો છે. અમિતભાઈ ચાવડા બધાને સાથે લઈને ચાલે છે. કોંગ્રેસના કારણે જગદીશભાઈ બને એવું? બિલકુલ કોંગ્રેસની જે પ્રમાણેની રાજનીતિ છે, કોંગ્રેસે એસસી એસટી ઓબીસી ને જે પ્રમાણે કરે કોંગ્રેસનું, અરે થયું ને પણ ભાઈ, હલો તમે વિચારો ને, કેમ ક્ષત્રિય સમાજને આજ સુધી હડસેલામાં રાખ્યો છે, કેમ ના બનાયા ક્ષત્રિય સમાજને? ભારતીય જનતા પાર્ટી તો અત્યારે એમ કહેતા હતા પહેલા કે ભાઈ અમારે તો જાતિ ને જ્ઞાતિ ને કઈ જોવાનું નથી, CR પાટીલ ની ક્યાં કોઈ જાતિ જ્ઞાતિ ગુજરાતની અંદર છે, છતાં પણ અમે બનાવી દીધા. તો આ વખતે શા માટે એમને બોક્સની અંદર આવવું પડ્યું? એટલા માટે બોક્સમાં આવવું પડ્યું કે હવેનું રાજકારણ છે એની અંદર ભારતીય જનતા પાર્ટીને અમિતભાઈ ચાવડા એક ઓબીસી ચહેરો જે છે એની સામે કોઈ મજબૂત ઓબીસી ચહેરો મૂકવાની જરૂર પડી. પરંતુ હું ફરીથી કહું કે જગદીશભાઈ વિશ્વકર્મા જે છે એ માત્ર ગીતે ચિતરેલા ઓબીસી ચહેરો સાબિત થવાના છે. અમારા માટે કોઈ પડકાર નથી. પડકાર ભારતીય જનતા પાર્ટી માટે છે. વોટ ચોરી ખુલ્લી પડી ગઈ છે. કોંગ્રેસનો એક એક કાર્યકર્તા વોટ રક્ષક બનીને આગળ વધવાનો છે. આગળના દિવસોની અંદર પડકાર નહીં પણ ભારતીય જનતા પાર્ટીને તૂટતી બચાવવાનું. તમે જોયું, તમે જુઓ તો ખરા CR પાટીલના ભાષણમાં સ્પષ્ટ દિલીપભાઈ સંઘાણીને અને જયેશભાઈ દાડદિયાને સીધો સંદેશ આપવામાં આવ્યો છે. તમે એમણે નામ નથી લીધું પણ તમે પૂછો ને, પત્રકાર તરીકે તમે પૂછો ભાઈ અમારા મુદ્દા ઉપર આવવાના હતા પણ તમે આવી ગયા. શૈલેષભાઈ આ કોને કીધું એ તો કયો? જો પાટીલ સાહેબે જ્યારે વાત કરી કે મેં અત્યાર સુધી નિર્ણયો કડક પણ લીધા છે અને એમાં સહકારી પ્રવૃત્તિ જે છે એમાં મેન્ડેટ પ્રથા પણ દાખલ કરી છે, એટલે નવો કોઈ નિર્ણય આવતો હોય તો કોઈને ગમે પણ ખરું, કોઈને ન પણ ગમે. તો કોઈને ગમ્યું હોય, ન ગમ્યું હોય, દુઃખ લાગ્યું હોય, કઈ મારાથી કઈ ભૂલ થઈ હોય, પણ એમણે એ પણ કહ્યું
કે સાથે સાથે મારે એ પણ કેવું છે કે મારા નિર્ણયથી કોઈને દુઃખ થયું હોય અને વ્યક્તિગત પણ કઈ દુઃખ થયું હોય તો હું માફી માંગુ છું. મારા નિર્ણયો જે છે એ એક પણ વ્યક્તિગત ન હતા અને વ્યક્તિગત ન હોવાની સાથે પાર્ટીને ફાયદો કેમ થાય એ પ્રકારના નિર્ણય હતા. નયન સંભળાવો શું કીધું પાટીલ સાહેબે. એક મેન્ડેટ પ્રથા આવી, કેટલાક લોકોને જરૂર ના ગમ્યું, કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા વાળા અને સહકારમાં ગોઠવાઈ જતા હતા એમને ચોક્કસ ના ગમ્યું. એમણે પ્રચાર પણ કર્યો કે આ મેન્ડેટ પ્રથા કાઢી નાખવી જોઈએ. મેં એમને કહ્યું કે તો એમએલએમાં શાના માટે મેન્ડેટ આપવો, જે જીતીને આવે તે આપણો. એમપીમાં શાના માટે આપણે મેન્ડેટ આપવો જોઈએ, જે જીતીને આવે આપણો. ભારતીય જનતા પાર્ટી અને એનું સંગઠન એ શિસ્ત સાથે બંધાયેલું છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કોઈ પણ કરે એ પાર્ટીના નોલેજમાં હોવું જોઈએ. જ્યારે ઇલેક્શન લડતો હોય એ ભલે સહકારી ક્ષેત્રનું હોય તો એ પણ શિસ્તની દ્રષ્ટિએ મેન્ડેટ દ્વારા લડાવવું જોઈએ કે જે પાર્ટી ઈચ્છે તે જ લડે. આપણે ઘણા બધા નિયમો બનાવ્યા. આપણે 60 વર્ષથી ઉંમરથી વધુ ઉંમરના લોકોને કોર્પોરેશન કે જિલ્લા પંચાયતમાં કે તાલુકા પંચાયતમાં ટિકિટ નહીં આપી, પણ એના કારણે ખૂબ નવા લોકો આવ્યા. 115 નવા કોર્પોરેટર તો અમદાવાદમાં આવ્યા, 100 જેટલા કોર્પોરેટર નવા સુરતમાં આવ્યા. રાજકોટ, બરોડા સહિત બધી જ જગ્યાએ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકામાં ખૂબ નવા ઉમેદવારો ચૂંટાયા. આપણી પાસે મહાનગરપાલિકામાં 396 સીટ હતી. આપણે 100 સીટની વધુ સીટો મેળવીને આપણે બધી જ મહાનગરપાલિકા જે આપણી પાસે હતી એ આપણે જીતી સાંભળી લો શૈલેષભાઈ. હું આવ્યો ત્યારે 8 શૈલેષભાઈ. વિધાનસભાનું ઇલેક્શન હતું, બાય ઇલેક્શન. ત્યારે પણ મને આપની ઉપર ભરોસો હતો. મેં કહ્યું હતું કે 8 સીટ જીતી જઈશું. ત્યારે ઘણા બધા કહેતા હતા કે આને કઈ રાજકીય ખબર પડતી નથી. શૈલેષભાઈ મને ક્યાંય માફી તો દેખાણી નહીં અને એવો શબ્દ કીધો, જો હું ગંભીરતાપૂર્વક બોલું છું કે એવો શબ્દ કીધો કે જે નેતાઓ કોંગ્રેસ સાથે સાંઠગાંઠ કરી લેતા હતા અને તેને મેન્ડેટ પ્રથાનો વિરોધ કર્યો હતો. કોને વિરોધ કર્યો તો મને નથી ખબર, પણ દિલીપ સંઘાણી ખુલ્લીને વિરોધ કરતા હતા કે સહકારમાં મેન્ડેટ ના હોવા જોઈએ. આ સીધો આરોપ દિલીપ સંઘાણી ઉપર હતો. જો કોઈનું નામ એમણે નથી લીધું, જેમને ગમ્યું ના ગમ્યું એ કીધું અને માફી પણ માંગી છે. ભાજપના નેતાઓ દીક્ષિતભાઈ પાટીલ સાહેબે માફી પણ માંગી છે. આપના રિપોર્ટર પ્રદીપ કાછિયા પણ ત્યાં હતા, એટલે પૂરો વિડીયો જોઈ લે તો ખબર પડશે. એમણે કહ્યું કોઈને દુઃખ લાગ્યું હોય મારા નિર્ણયથી તો હું માફી પણ માંગુ છું અને સાથે સાથે મારો નિર્ણય જે હોય છે એ પાર્ટી માટેનો હોય છે, કોઈ વ્યક્તિ માટે નુકસાન જાય કે ફાયદો થાય એવો નિર્ણય મારો હોતો નથી. મારો સવાલ સેટિંગ કોણ કરતું હતું કોંગ્રેસની સાથે? કેમ સહકારમાં તમારું સેટિંગ થતું હતું? આપણે કોંગ્રેસ કોઈ સહકારમાં રહી અને કોંગ્રેસની સાથે સેટિંગ કરતા હશે એમને કહ્યું હશે. હવે કોણ સેટિંગ કરતા હતા કોંગ્રેસ સાથે એ નામ એમની પાસે નહીં, એમની પાસેથી જાણવા પડે અથવા તો એમણે જે કહ્યું છે એમાં ક્યાંય નામનો ઉલ્લેખ નથી કર્યો. હેમાંગભાઈ, તમે સેટિંગ કરતા હતા ભાજપ હારે? મને એ તો નથી ખબર, પણ ભારતીય જનતા પાર્ટીને અને બધાને કહેવાનું કે સહકારી ક્ષેત્ર છે એને રાજકારણમાં ના લાવવું પડે. સરકારી ક્ષેત્રની અંદર ડેરી હોય કે પછી કોઈ પણ પ્રકારની બેંક હોય, ઇવન તમે હમણાં આ વાત નીકળી તો તમને કહું, કોન્સ્ટિટ્યુશન ક્લબનું ઇલેક્શન ગયું. આ કોન્સ્ટિટ્યુશન ક્લબના ઇલેક્શનની અંદર રાજીવ પ્રસાદ રૂડી એ પણ ભાજપના ઉમેદવાર હતા અને સામે બીજા પણ એક ભાજપના ઉમેદવાર હતા. બંને ભાજપના ઉમેદવાર હતા અને અમિતભાઈ શાહે સ્પેશિયલી એ રાજીવ પ્રસાદ રૂડીની સામે પ્રચાર કર્યો. રાજીવ પ્રસાદ રૂડી જે છે એમને હરાવવા માટેના પ્રયત્નો કર્યા, બીજા ઉમેદવારને ચોખ્ખું સમર્થન આપ્યું. અમિતભાઈ શાહ ગૃહમંત્રી પોતે વોટ આપવા માટે ગયા. બધા જૂના સાંસદોને પણ ફોન કરીને કહેવામાં આવ્યું, એટલે સુધીની વ્યવસ્થા કરવામાં આવી કે તમારી આવા જવાની વ્યવસ્થા આપીશું. છતાં પણ ત્યાં એક લોકશાહીને સાજે એમ રાજીવ પ્રસાદ રૂડી જીતી ગયા. એટલે આ રીતે ભારતીય જનતા પાર્ટીને કદાચ મનમાં દુઃખ થતું હોય અને અહીંયા સ્પષ્ટ છે, જો એમણે માફી માંગી એમ કહીને જો શૈલેષભાઈ એમ કહેતા હોય કે એમણે માફી માંગી લીધી છે, તો માફી કોની માંગી લીધી એ બધાને ખબર છે. કદાચ શૈલેષભાઈ એક ભારતીય જનતા પક્ષના પ્રવક્તા છે ને એમના પૂર્વ પ્રમુખે નામ નથી લીધું,
એટલે બોલી ના શકે એ વાત સાથે હું સહમત છું ને આપણે એમને પૂછવું પણ ના જોઈએ, કારણ કે પાટીલ સાહેબના મનમાં જે નામ હતું એ આખા દુનિયાને ભાઈ એ કઈ CR પાટીલ કઈ નાના મોટા નેતા તો છે નહીં, હોશિયાર નેતા છે. એમણે જેને કહેવાનું હતું એને કહી જ દીધું છે અને એ કહેવા માટે જ કીધું છે કે ભાઈ તમે લોકોએ ગેરશિસ્ત કરી હતી એટલે મેં તમને આવું કર્યું છે એમ કરીને એમણે કીધું છે. માફી માંગુ છું, એ તો એક સામાન્ય વર્ડ કદાચ બોલ્યા નથી બોલ્યા એ વાતને આપણે ભૂલી જઈએ, પરંતુ CR પાટીલને જો કોઈએ પડછાત આપી હોય તો દિલીપભાઈ સંઘાણીએ આપેલી છે, એમણે આપી છે, જયેશભાઈ રાદડિયાએ આપેલી છે. શૈલેષભાઈ આપને નથી કહેતો, શૈલેષભાઈ પછી બોલજો આપના સમયમાં, હું નહીં બોલું. હું એક આ જ રીતે હું એકદમ જે રીતે તમે અત્યારે બેઠા છો એમ આમ હાથ રાખીને જ બેસું. મારે એ કહેવું છે કે CR પાટીલના કાર્યકાળમાં જો સૌથી વધુ પડછાત મળી હોય તો એમને સૌરાષ્ટ્ર લોબી તરફથી મળી છે. દિલીપભાઈ પણ ચૂંટણીઓ જીત્યા અને જયેશ રાદડિયા પણ ચૂંટણીઓ જીત્યા અને CR પાટીલના ઉમેદવારોની સામે ચૂંટણીઓ જીત્યા છે. અને કોંગ્રેસની વાત તો જવા દો, કોંગ્રેસે તો આખી આંકલાવ APMC લઈ લીધી. ભારતીય જનતા પાર્ટીના એક ઉમેદવાર પણ એમને ત્યાં ઉભા રહેવા માટે ના મળ્યા અમિત ચાવડાના નેતૃત્વમાં. પણ એમના પોતાના અંદરની લડાઈ છે, એ લડાઈ એ એમના મનમાં એટલે સુધી વ્યાપી છે. નેશનલ લેવલે રાજીવ પ્રસાદ રૂડીની જીત અને ગુજરાતની અંદર દિલીપ સંઘાણીની અને જયેશભાઈ રાદડિયાની જે જીત છે એ જીત મને લાગે છે કે CR પાટીલ જતા પણ પચાવી નથી શક્યા. હેમાંગભાઈ, હું આપની વાતનો જવાબ આપું કે આપે દિલીપભાઈ સંઘાણીનું નામ લીધું, જયેશભાઈ રાદડિયાનું નામ લીધું, પણ જ્યાં સુધી હું દિલીપભાઈ સંઘાણીને ઓળખું છું ત્યાં સુધી એ જે સંસ્થામાં છે, અમરેલી જિલ્લા બેંકમાં છે, તો એમાં કોઈ કોંગ્રેસના એક પણ સભ્ય ત્યાં ડિરેક્ટર છે નહીં, બધા જ ભારતીય જનતા પાર્ટીના છે. ગુજકો માસોલમાં છે તો એમાં પણ બધા જ ભારતીય જનતા પાર્ટીના સભ્યો છે. ઇફકોમાં છે તો એમાં પણ બધા જ ભારતીય જનતા પાર્ટીના ડાયરેક્ટરો છે. અને નાફેડમાં હતા તો જેઠાભાઈ ભરવાડ છે એ ચેરમેન છે ને એ ડાયરેક્ટર છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે દિલીપભાઈ સંઘાણી જ્યાં સહકારી પ્રવૃત્તિમાં છે ત્યાં એમની નીચેની જે બોડી છે એ ભારતીય જનતા પાર્ટીની સાથે સહકારી પ્રવૃત્તિમાં જોડાયેલી હોય એવા જ ડિરેક્ટરો રાખ્યા છે. બાકી કોઈના નામજોગ પાટીલ સાહેબે કહ્યું નથી. પાટીલ સાહેબે એવું કહ્યું છે કે કોઈ પણ પ્રવૃત્તિ મેન્ડેટ પ્રથા આવ્યા પછી કોઈને દુઃખ લાગ્યું હોય, મારા નિર્ણય કડક છે, એનાથી કોઈને તકલીફ થઈ હોય તો હું છેલ્લે એમ પણ કીધું કે માફી માંગુ છું. પણ હેમાંગભાઈને મારે એવું છે કેવું છે એક શાયરીના સ્વરૂપમાં. હેમાંગભાઈ, દિલીપભાઈ સંઘાણી આપણી સાથે જોડાયા છે. દિલીપભાઈ, CR પાટીલે આજે એક નિવેદન આપ્યું છે, આ નિવેદનને કઈ રીતે જુઓ છો? એને કીધું કે કોંગ્રેસ સાથે ગઠબંધન થઈને સેટલમેન્ટ થઈને સહકારની ચૂંટણી લડાતી હતી. કદાચ સીમિત વિસ્તાર હશે, મને ખબર નથી. એ પ્રમુખ હતા એટલે આખા રાજ્યની એને ખબર હોય. કોઈ જગ્યાએ એવો બનાવ બન્યો હોય તેના ધ્યાનમાં હોય, એના અનુસંધાને એમણે કીધું હશે એવું માનું છું. કઈ રીતે? કારણ કે મને ખબર છે દિલીપભાઈ, તમે ખુલીને મેન્ડેટ પ્રથાનો વિરોધ કર્યો હતો અને આજે CR પાટીલમાં નિવેદન ત્યારે ખુલીને વિરોધ. તમે કીધું તો કે સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ ન હોવું જોઈએ. દિલીપભાઈ, સામાન્ય રીતે એક જ પ્રસંગ છે, જયેશભાઈ રાદડિયા લડતા હતા ત્યારે, તો જયેશભાઈ રાદડિયા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હતા, એ કોંગ્રેસના નહોતા. એટલે એ સિવાય મારે કોઈ વિવાદ ક્યારે થયો જ નથી. હું પાર્ટીનો કાર્યકર્તા છું. પાર્ટીના કાર્યકર્તા તરીકે જે પાર્ટી નિર્ણય કર્યો એનું મારે અમલીકરણ કરવાનું હોય. પણ તમામ લોકો આજે તમારી સાથે જોડી રહ્યા છે કે આ શબ્દો દિલીપભાઈ માટે હતા. તો મારા માટે હતા એવું કોઈ એને ઉલ્લેખ નથી કર્યો. એટલે બધું એના ધ્યાન તાજેતરમાં ભરૂચમાં જે બનાવ બન્યો છે, કોંગ્રેસના સભ્યોને પપાડા હતા, ભાજપના પહોંચના અધિકારીને નહોતા આપ્યા. એ અનુસંધાન મનમાં હોય, ખબર નથી. એટલે એ વિશે કોઈના નામ નથી લીધા ક્યાં સુધી કેમ સ્પર્ધા થાય. અને મને કીધા હોય હું માનતો નથી. એટલા માટે ત્યાર પછી હું અને ત્યાં અનેક વખત મળ્યા છીએ. હું એને ઘરે જમી આવ્યો છું. એટલે અમારી બધી સ્પષ્ટતાઓ થઈ ગઈ છે. એટલે મારા મનમાં કે એના મનમાં કોઈ કટુતા હોય એવો કોઈ પ્રસંગ નથી. તો દિલીપભાઈ, જે એમને વાત કરી એ જનરલ વાત છે પાર્ટી માટે, એમને જનરલ વાત કરી કે ભાઈ આવું થયું હોય એના માટે, એ ઓને એવરેજ જનરલ વાત હતી એવું માનો છો તમે? એના 5 વર્ષ દરમિયાન કયા વિસ્તારમાં ક્યારે કયો પ્રસંગ બન્યો હોય એ એના મગજમાં જ હોય. મને પ્રસંગ યાદ છે ક્યાં સુધી જયેશભાઈ રાદડિયા વાળો, તો એમાં કોંગ્રેસને કોઈને વિપક્ષની વાત હોય તો એમાં સંમત એટલા માટે નથી. જયેશભાઈ રાદડિયા એ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે. દિલીપભાઈ, શું કહેશો હવે? હજી તમે સ્ટેન્ડ ઉપર ક્લિયર છો કે સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ અપાવવા જોઈએ કે ન અપાવવા જોઈએ? તમારું અત્યારે શું માનવું છે?
ભારતીય જનતા પાર્ટી જે કોઈ નિર્ણય કરે એમાં સહમત છું. અને ભારતીય જનતા પાર્ટી કોઈ રાજ્યની પાર્ટી નથી, રાષ્ટ્રની પાર્ટી છે. એટલે રાષ્ટ્રીય કક્ષાએ આ અંગેની જે પોલિસી છે એને હું ફોલો કરીશ, એનું અમલીકરણ કરીશ. મેન્ડેટ દેવાવો જોઈએ કે ન દેવાવો જોઈએ? રાષ્ટ્રીય કક્ષાએ જે નિર્ણય કરે તે. છતાં તમારું અંગત માનવું શું છે કે ભાઈ મેન્ડેટ આપવા છે? તમે સહકારી આગેવાન છો, તમે વર્ષોથી સહકાર સાથે જોડાયેલા છો, આજે પણ બે મોટી સંસ્થાના તમે ચેરમેન છો. રાષ્ટ્રીય કક્ષાએ અથવા તો પાર્ટી કક્ષાએ આ અંગેનો નિર્ણય જયારે થતો હશે તેની ચર્ચા થશે તો મારો અભિપ્રાય પાર્ટીમાં ચોક્કસ જે છે આપશે. બિલકુલ આભાર દિલીપભાઈ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. શૈલેષભાઈ, દિલીપભાઈ વાત તમારા જેવી કરી, પણ તમને શું લાગે છે કેમ આ નિવેદન આપવું પડ્યું? એક નાની વાતમાં હું વચ્ચે જેમના શૈલેષભાઈ બોલે પહેલા એક વાત કરી દઉં. આખા તમારી આ વાતમાં દિલીપભાઈએ બહુ સરસ વાત કરી. એમાં એક વાત એ કરી કે આ બનાવ બન્યા પછી, એટલે બનાવ શું બન્યો એ બધાને ખબર છે. આ બનાવ બન્યા પછી અને મેન્ડેટ વાળો જ છે, અને એની અંદર પણ હું એ જ કહેવા માંગુ છું, કે ભારતીય જનતા પાર્ટીના બિપિનભાઈ ગોતાને મેન્ડેટ હતું અને છતાં પણ CR પાટીલની હાર થઈ કહેવાય. અને ઇફકોની અંદર જે પ્રમાણે જીત થઈ આપણે સંઘાણી સાહેબની, એ પ્રમાણે પછી એમણે કીધું કે હું એમના ઘેર જમ્યા આવ્યો અને અમારે વચ્ચે વાત થયું, સમાધાન થઈને કટુતા દૂર થઈ. એનો મતલબ CR પાટીલના મગજમાં હજી પણ આ વાત રમી રહી છે. એ વાત અહીંયા સાબિત થાય છે. અને સ્વાભાવિક છે કે હવે શૈલેષભાઈએ આમાં બોલવાનું એટલા માટે નથી રહેતું કે જ્યારે દિલીપભાઈ સંઘાણીએ સ્પષ્ટ કહી દીધું કે અમારા વચ્ચે જે બનાવ બન્યો હતો અને અમે લોકોએ બેસીને સમાધાન કરી દીધું છે. અને બીજી વાત, એમણે હજી પણ એવું નથી કીધું કે મેન્ડેટ આપવું જોઈએ. હજી પણ એમણે એવું સ્વીકાર્યું નથી કે સરકારી ક્ષેત્રમાં મેન્ડેટ આપવું જોઈએ. એ જે નિર્ણય થાય એ વખતે હું મારી વાત રજૂ કરીશ, પણ એમણે એમની પોતાની મંદી વાત જે પહેલા કરેલી એ વાત હજી પણ કરેલી નથી. આ વાત પર ધ્યાન રાખવું. કુલીને વિરોધ કર્યો તો એક જ વ્યક્તિ હતા બોલવા માટે કે મેન્ડેટ પ્રથા ન હોવી જોઈએ. દિલીપ સંઘાણી સિવાય એક પણ ભાજપનો નેતા એવું નથી બોલ્યો કે સૌકરમાં મેન્ડેટ પ્રથા ન હોવી જોઈએ. શૈલેષભાઈ, આમ દિલીપભાઈ સંઘાણીએ ક્યારેય મેન્ડેટ પ્રથાનો વિરોધ પણ નથી કર્યો, એનો પાક્ષી છું. એમણે નહીં, સાંભળો, એમણે એવું કહ્યું છે પાર્ટીનો નિર્ણય હોય તો ઇફકો જે સંસ્થા છે એ રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા છે, નેશનલ સંસ્થા છે. સંસ્થામાં કોઈ ડિરેક્ટરનો નિર્ણય કરવાનો હોય તો એ રાષ્ટ્રીય કક્ષાએથી થાય. એ એટલી જ વાત કરી છે. પાર્ટીની એ બંધારણની બાબત છે. રાષ્ટ્રીય કક્ષાએથી કઈ નિર્ણય થાય તો પાર્ટીનો નિર્ણય શિરોમાન્ય હોય. દિલીપભાઈ સંઘાણીએ પણ એમ કહ્યું, અને જે કટુતા દૂર થઈને એ વાત હેમાંગભાઈ કરે છે. દિલીપભાઈ સંઘાણીએ એવું કહ્યું કે ઇફકોની ચૂંટણીમાં બધાને ખબર છે જયેશભાઈ રાદડિયા લડતા હતા, બિપિનભાઈ ગોતા લડતા હતા, પણ કોંગ્રેસના તો કોઈ લડતા નહોતા. હેમાંગભાઈ, જે કઈ ચૂંટાણા છે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાણા છે. તમારે તો એમાં નાવા નીચોવાનો સંબંધ નથી. અને બીજી વાત, મારે તમને સાહિત્યના માધ્યમથી હેમાંગભાઈ કેવું છે કે સમંદર ખલાલને ને લગે હે, हमारी कमियां निकालने में लगे रहे. वो जिनकी लंगोटियां तक फटी हुई है वो हमारी कमियां निकालने में लगे हुए हैं, वो हमारी पगड़ी उछालने में लगे हुए हैं. એટલે પેલા તમારે હેમાંગભાઈ તમારે ગરિમાનમાં ઝાંખીને જોવું પડે કે કોંગ્રેસના અમિતભાઈ ચાવડા કોઈ નવું નેતૃત્વ નથી. અમિતભાઈ ચાવડા ચવાઈ ગયેલી કેસર, હેમાંગભાઈ ચવાઈ ગયેલી કેસર છે. એ ચવાઈ ગયેલી કેસર ભૂતકાળમાં પણ હતી, અને એ કેસેટના નેતૃત્વમાં ભૂતકાળમાં ચૂંટણી થઈ હતી. એને ઓબીસી તરીકે કોઈ સ્વીકારતું નથી ભાઈ. અને ભારતીય જનતા પાર્ટીમાં કોઈ જાતિવાદ, જ્ઞાતિવાદ, પ્રાંતવાદ કે ગાંધી પરિવાર છે એમ પરિવારવાદ હોતો નથી. અમારે તો માઇક્રો મેનેજમેન્ટ અને કેડર બેઝ પાર્ટીથી ચાલે, પંચનિષ્ઠા એકાત્મ માનવવાદથી ચાલે. એટલે અમે તો કાર્યકર્તાઓની પાર્ટી છે. એક નાનામાં નાના ચા વેચવા વાળા વડાપ્રધાન થઈ શકે, અને જગદીશભાઈ વિશ્વકર્મા જેવા એક નાનામાં નાના વેપારી અને એક નાનામાં નાના કાર્યકર્તા, બુથ લેવલના કાર્યકર્તા, ઠક્કર બાપા નગરના પ્રભારી તરીકે જેમણે કામ કર્યું વોર્ડમાં, એ આજે પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમાઈ શકે. એ કોઈના મામા માસીના દીકરા નથી કે કોઈ પરિવારના દીકરા નથી. એટલે
કહેવાનો મતલબ એમ જ છે કે અમારી પાર્ટીમાં ચિંતન મનન માઇક્રો મેનેજમેન્ટ અને કેડર બેઝ પાર્ટીના વિચારોથી ચાલે છે. પંડિત દીનદયાળજી અને શ્યામા પ્રસાદ મુખર્જીના વિચારોથી ચાલે છે. અને અમારી પાર્ટીમાં માનો કે કોઈને ટિકિટ આપી ન આપી, કોઈને પદ આપ્યું ન આપ્યું તો થોડી વાર પૂરતું હોય. કોંગ્રેસની જેમ રાજીવ ગાંધી ભવનમાં પાટવે આવે છે અને કાટલા પકડે છે, પોલીસ પ્રોટેક્શન મૂકવું પડે છે. હેમાંગભાઈ, એવું અમારે નથી. હવે જવાબ આપું ને, હવે તમે ના બોલતા, હું વચ્ચે નથી બોલ્યો, બરોબર છે. પહેલા તો તમે એક સરસ મજાની શાયરી, તમારી ડાયરી છે એમાંથી વાંચી, તમે રેગ્યુલર જોઈને વાંચતા હોય છો આ રીતે, તો બાત નીકળી એ તો દૂર તલક જાએગી. હવે બીજી વાત કોંગ્રેસની તમે કરી ને એટલે કહું, હમારી હસ્તી મિટાનો કે હમારી હસ્તી મિટાને વાલો को ख्वाब देखने वाले जो है उनके वजूद मिट जाएंगे पता भी नहीं चलेगा. ધીરે બાપુડિયા ધીરે. બહુ અપમાન, તમે અત્યારે બહુ મોટા પાયે જે પ્રમાણે અભિમાનમાં રાચી રહ્યા છો એનું બંધ કરો. વાત રહી હવે તમારી બે વાત. પહેલી વાત, દિલીપભાઈએ અત્યારે જાહેરમાં અત્યારે કિશનભાઈ જોડે અને દીક્ષિતભાઈ જોડે વાત કરતા કીધું કે પાર્ટી જે વાત કહેશે એ મને મંજૂર હશે. તો શા માટે બિપિનભાઈ ગોતાને મંજૂર ના રાખ્યા? પાર્ટીના જ ઉમેદવાર હતા ને. શા માટે CR પાટીલને હરાવ્યા? શા માટે જયેશભાઈ રાદડિયાને જીતાડ્યા? જો પાર્ટીની જ વાત હતી તો. એટલે પહેલી વાત આ. અને બીજી વાત, અમારા પ્રમુખ છે ને અમિતભાઈ ચાવડા, 5 વખત ચૂંટણી જીતેલા છે, એક વાર નહીં 5 વખત ધારાસભ્ય, 49 વર્ષની ઉંમરે બનેલા છે. તમે કીધું જગદીશભાઈ વિશ્વકર્મા નાના વેપારી નથી ભાઈ, એ મોટા વેપારી છે. અમદાવાદની અંદર સૌથી વધારે, અમદાવાદના સૌથી વધારે કરોડપતિ ધારાસભ્ય છે. અને બીજી વાત, તમે ગઈકાલે તમારા મીડિયા વિભાગે બધાને કહી દીધું હતું કે જગદીશભાઈ વિશ્વકર્મા SY BA કે BCom થયેલા છે અને પછી MBA થયેલા છે. હું ચેલેન્જ આપું છું, જગદીશભાઈ વિશ્વકર્મા કેટલું ભણેલા છે? હું કહું અમારા અમિતભાઈ ચાવડા, અમારા પ્રમુખ એન્જિનિયર છે, કેમિકલ એન્જિનિયર છે. તમે બોલો જગદીશભાઈ વિશ્વકર્મા શું ભણેલા છે? તમને ચેલેન્જ આપું છું, હું ચૂપ થઈ જાઉં છું. શૈલેષભાઈ, જગદીશભાઈ વિશ્વકર્મા જે છે એ ગ્રેજ્યુએશન એમણે કર્યું છે અને સાથે સાથે જે સર્ટિફિકેટ કોર્સ છે એવા 3-4 સર્ટિફિકેટ કોર્સ પણ કરેલા છે. ઇન્ડસ્ટ્રીઝના પણ સર્ટિફિકેટ કોર્સ કરેલા છે. રોજગારી બાબતે અને અર્થતંત્ર બાબતના પણ સર્ટિફિકેટ કોર્સ એમણે કરેલા છે. પણ એમને સંગઠનનો અનુભવ છે. શહેર, મોટામાં મોટું ગુજરાતમાં શહેર કહેવાય કર્ણાવતી મહાનગર, એના અધ્યક્ષ રહી ચુક્યા છે ને સફળ અધ્યક્ષ રહી ચુક્યા છે. એ પછી સરકારમાં પણ સારી એવી કામગીરી કરી છે. એટલે સંગઠન અને સરકાર બંનેની વચ્ચેની કડી જેને કહેવાય, તાલથી તાલ અને કદમથી કદમ મિલાવવાની જે કડી છે ને એ છે. અને ટેકનોલોજીના માહિર છે. ટેકનોલોજી પ્રમાણે હવે નવેસરથી ચાલશે. અને નાનામાં નાના કાર્યકર્તા છે ને એમને પણ સાંભળવા વાળા કોઈ આજે આવ્યા હોય તો એ જગદીશભાઈ વિશ્વકર્મા આવ્યા છે. કારણ કે એ પણ બુથ લેવલથી લઈ અને આજે પ્રદેશ કક્ષાએ પ્રમુખ તરીકે આવ્યા છે ને અમે એમને નજીકથી ઓળખીએ પણ છીએ. સારા માણસ છે, સારી વાત કરે છે. એટલે તમને તકલીફ એ થઈ છે કે અમિતભાઈ ચાવડા કાંઈ નથી. એક વખત એના નેતૃત્વમાં વિધાનસભામાં તમે કારની હાર ડિપોઝિટ કોંગ્રેસની ગઈ હોય તો એ અમિતભાઈ ચાવડાના વિધાનસભા લડેલી જ નથી. તમને ખબર જ નથી તો ભાઈ. પહેલા તમને ખબર નથી, તમે રહેવા દો. હેમાંગભાઈને દુખે છે પેટમાં ને કૂટે છે માથું. હેમાંગભાઈ ધીરાર્યો બધાનો વારો આવશે ને બધું થઈ જશે. પણ અમિતભાઈ ચાવડાની સાથે જગદીશભાઈની સરખામણી થઈ શકે નહીં. અમિતભાઈ ચાવડા એક વખત ફેલ થઈ ગયેલી કેસેટ છે. જગદીશભાઈ વિશ્વકર્મા છે એ નવેસરથી આવ્યા છે. અમિતભાઈ ચાવડાના નેતૃત્વમાં વિધાનસભામાં કારમી હાર, સંસદમાં કારમી હારનો સામનો ખૂબ કર્યો એમણે. હાર બાદ આવેલા કોઈ પ્રમુખ હોય ફરીથી તમારે બીજાને બનાવી શકાય એમ નહોતા. એની કેસેટ લાવો, એની કેસેટ. અરે પણ શું છે, નવું લાવો ને કઈક. અને તમે એમને ઓબીસી કઈ રીતે કહી શકો? ઓબીસી નું નેતૃત્વ કરતા હતા ત્યારે તો એની હાર બની છે. એમને જરા હવે બંધ કરાવો કેસે. હવે સાંભળો, અમિતભાઈ કે કોઈ પણ તમારો પ્રમુખ બને ભાઈ, કોઈ પણ પ્રમુખ બને પણ એને હારવા માટે જ આવવાનું છે. હારવા માટે સમયની પણ પાબંદી છે. ના, છેલ્લી વાત. પ્લીઝ આપ છેલ્લી કમેન્ટ કર દો પ્લીઝ. હા, મારે બે વાત કરવી છે. પહેલી વાત એ કે અમિતભાઈના નેતૃત્વમાં અમને ખબર નથી ભાઈને અમારી એક પણ વિધાનસભાની ચૂંટણી લડાઈ નથી, નંબર 1. બીજી વાત, એમણે અત્યારે જાહેર કર્યું છે કે જગદીશભાઈ વિશ્વકર્મા ગ્રેજ્યુએટ થયેલા છે. ધોરણ 12 પછી 3 વર્ષ કરો તમે એટલે BA BCom થાય ને ગ્રેજ્યુએટ થાય.
હું ચેલેન્જ આપું છું, એમણે એમની જે છેલ્લી ચૂંટણી છે એની અંદર એફિડેવિટની અંદર ગ્રેજ્યુએશન નથી લખેલું, 12 પાસ લખેલું છે. એટલે ગુજરાતને અત્યારે ગૃહમંત્રી 8 પાસ મળ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખે 12 પાસ મળ્યા છે. આ વિડંબના છે. જો એ ગ્રેજ્યુએટ થયા હોય તો શા માટે એમણે એમની ચૂંટણીની એફિડેવિટમાં નથી લખ્યું? એ વાત શૈલેષભાઈ એક વખત જઈને પહેલા પોતાના મીડિયા વિભાગને પૂછીને આવો. પણ એ ગમે એટલું ભણેલા હોય, એ એક સંગઠનના માણસ છે, એમાં આપણે શું લેવા દેવા? અરે ભાઈ, રાજકારણમાં જરૂરી છે ભાઈ દીક્ષિતભાઈ, રાજકારણની અંદર ઓપન સાંભળો, બિલકુલ હું ના નથી પાડતો, પણ રાજકારણની અંદર તમે જ્યારે કોઈ પ્રદેશ પ્રમુખ બન્યા હોય અને ત્યારે તમારા પ્રવક્તા એમ કહેતા હોય કે તમે ગ્રેજ્યુએટ છો, અને હકીકતમાં એ ગ્રેજ્યુએટ હોય કે નહીં એ ગુજરાતની જનતાને જાણવાનો તો છે કે હક. તમારા વતી અત્યારે આજે પહેલીવાર તમને કહું, તમે બ્રેકિંગ ચલાવો, પહેલીવાર ભારતીય જનતા પક્ષના પ્રવક્તાએ આજે અહીંયા એવું કીધું છે કે જગદીશભાઈ વિશ્વકર્મા એ ગ્રેજ્યુએટ થયેલા છે. તો આ વાતને આપણે સમજવી તો જોઈએ ને, અને ગ્રેજ્યુએટ થયા હોય તો સારી વાત છે, હું કઈ ખોટું નથી કહેતો, પણ એમણે એફિડેવિટની અંદર ગ્રેજ્યુએશન નથી લખેલું એ વાત હું અત્યારે કહી રહ્યો છું. ના, બિલકુલ નહીં ભાઈ, જાહેર સમાજમાં એમનો વિષય હોય તો ના નહીં. તો કિશનભાઈ તમે ભૂલો છો. કિશનભાઈ કદાચ મને લાગે છે કે તમને લોકશાહી મૂલ્યોની અંદર એફિડેવિટ છે એ લોકો જોઈ શકે કે અમારો નેતા કેટલો ભણેલો છે એના માટે હોય છે. તો એફિડેવિટ ખોટું ગણાય, એમને ના કરવું હોય, સોગંદનામું ખોટું ગણાય. શું કહો છો? એમને ગ્રેજ્યુએટ છે એવું જાહેર નહીં કરવું હોય. ભાઈ હું માર નથી જાહેર કરવું ગ્રેજ્યુએટ છું એવું. હા, બની શકે, પણ અત્યારે જાહેર કરે છે ને ભાઈ, અત્યારે ભારતીય જનતા પક્ષના પ્રવક્તા જાહેર કરે છે. હું એ કહેવા માંગુ છું, હું તમારી વાત સાથે જ આગળ વધું છું કે એમણે જાહેર નથી કર્યું, પણ ભારતીય જનતા પક્ષના પ્રવક્તાએ જાહેર કર્યું હોય તો એ કર્યું હોય તો હવે એમને સાબિતી આપવી પડે. મારું એ જ કહેવું છે. બિલકુલ. શૈલેષભાઈ છે કોઈ જવાબ છે શૈલેષભાઈ? આપણે જુઓ, કેટલું ભણેલા નથી એ વિષયમાં જવા કરતા એ તો બધું સામે આવશે, કોણ કેટલું છે ને શું છે. મેં કીધું છે એ વાતને હું વળગી રહેવાનો છું, એમાં કોઈ પ્રશ્ન નથી. મેં જે વાત કરેલું છે એટલે કરેલું જ હોય, અને સર્ટિફિકેટ કોર્સ 3-4 જણાવ્યા એ પણ કરેલા છે. એટલે પરંતુ આ કોઈ IAS IPS ની એક્ઝામ તો નથી, આ તો સંગઠનના માહિર લોકોની. પણ એને તકલીફ એ છે હેમાંગભાઈને કે અમિતભાઈ ચાવડા એક વખત ફેલ ગયા છે અને ફરીથી બનાવવા પડ્યા છે. એના ઘરમાં અને જગદીશભાઈ વિશ્વકર્મા કહે છે કે હું 12 પાસ કોની માનવાની? એ વાત છે ગુજરાતની પ્રજા આગળ જતા તમને જોશે. બોલો અને વધારે જોરથી બોલો. એનાથી હવે તો આ સોશિયલ મીડિયાના જમાનામાં બધું દૂધનું દૂધ અને બધું પાણીનું પાણી થઈ જવાનું છે. તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે ખાલી માત્ર ને માત્ર જગદીશભાઈને પૂછી લેજો કે હું ગ્રેજ્યુએટ બોલ્યો છું એ વાત સાચી છે કે ખોટી છે. એક જ વાત હેમાંગભાઈ, મારા મોટા ભાઈ, ખાલી તમારા અમિતભાઈ ચાવડા જ્યારે પ્રમુખ બન્યા ત્યારે ભુજિયાભાઈએ ભાવનો પૂછો અને પ્રમુખના ભણતરની વાત કરો અને પ્રમુખ બની ગયા, કોઈને ખબર નથી. એન્જિનિયર થયેલા છે, એક વાર નહીં, બે વાર નહીં, 3 વાર નહીં, 4 વાર નહીં, 5 વાર વિધાનસભા જીતેલા છે, 5 વાર વિધાનસભા જીતેલા છે. જગદીશભાઈ વિશ્વકર્મા છે ને, એ અમિતભાઈના બૂટના ચપ્પલની અંદર પણ પગ ના નાખી શકે એટલી એમની હેસિયત નથી. તમે પહેલા ગ્રેજ્યુએટની વાત સાબિત કરો. તમે પછી જવાબ આપીશું. જગદીશભાઈ વિશ્વકર્મા ગ્રેજ્યુએટ થયા છે એવું ભારતીય જનતા પક્ષના પ્રવક્તા કહી રહ્યા છે, તો એને સાબિત કરી નાખો. એમને સાબિત કરી નાખો. મને પહેલા સાબિત કરી નાખો. તમે તમારા પ્રમુખ ગ્રેજ્યુએટ છે એ પ્રમુખે સ્વીકાર્યું નથી તો તમે સાબિત કરી નાખો.
બસ હવે બે પક્ષના બંને પ્રવક્તાએ બહુ પ્રમુખોની આરતી કરી, હા. પણ આમાં જનતાનો કંઈક ભલો કરો તો સારી વાત છે. અને એમાં બીજું ચૂંટણીઓ આવે જ છે એટલે કોણ કોના જોડામાં પગ નાખી શકે ત્યારે ખબર પડશે, એટલે ત્યારે પછી બધું જોઈ જશે કેમ. પણ શૈલેષભાઈ અને હેમંતભાઈ આ બંનેનો આભાર અમારી સાથે ગર્જનાથમાં જોડાયા, ચર્ચા કરી. પણ કિશન, એક પડકાર જગદીશ વિશ્વકર્મા માટે એ તો છે કે CR પાટીલે પોતે કરેલા કામોની યાદી ગણાવી દીધી કે જો મારા સમયગાળામાં 156 આવી, 26 માંથી 25, 31 જિલ્લા પંચાયત, 100 કોર્પોરેટર, હું આ નિયમ લેવો આટલી આ ઉંમરના ગણાવી નહીં. દીધું. તો હવે આ ઉપલબ્ધિઓ સાબિત જગદીશ વિશ્વકર્માએ કરવાની છે, કારણ કે તમે કીધું કિશન કે બોર્ન વિથ ગોલ્ડન સ્પૂન એમ બોર્ન વિથ પ્રેસિડેન્ટ છે કે બધું જ છે, પણ આ બધું જાળવી રાખવાનું છે. અનેક પડકારો પણ છે. ત્યારે તમારું શું માનવું છે ભારતીય જનતા પાર્ટીના નિર્ણયને લઈ, એટલે ખાસ આજના CR પાટીલના નિવેદનને લઈને? તમને લાગે છે કે CR પાટીલના નિવેદન દિલીપ સંઘાણી માટે જ કર્યું હતું કે નહીં, તે તમે અમારા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમે અમને ડિજિટલ મીડિયામાં જોઈ રહ્યા હોય તો હવે આપણે ટીવી સ્ક્રીન પર પણ આવી ગયા છે GTPL 285 નંબર પર અને જીઓ 4376 નંબર પર 4376 નંબર પર અમારી સાથે જોડાયેલા રહેજો. ટીવી પર જોડાયેલા હોય તો અમારી YouTube ચેનલ આજે જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને આટલો જ પ્રેમ આપતા રહો. નમસ્કાર.